હેલો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. ચાલો શીખીએ અંગ્રેજી ઝીરોથી હીરો સુધીની. શરૂઆતથી અંગ્રેજી શીખીએ યોગ્ય રીતે, યોગ્ય નિયમો થ્રુ અને આસાનીથી. તો ચલો નાના નાના વાક્યો, એમિઝાને લગતા વાક્યો અને ઘણા બધા રૂલ્સ જોયા પછી હવે આપણે શીખીશું ટેન્સીસ ઉપર. ઘણા બધા લોકોને એવો ડર લાગતો હોય કે ટેન્સીસ શીખવા છે એ બહુ અઘરા હોય, એના ઘણા બધા રૂલ્સ હોય છે, બહુ ડિફિકલ્ટ થતું હોય છે. તો આજે આ વિડીયોમાં આપણે શીખીશું કે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કે સાદો વર્તમાન કાળ ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે, કઈ રીતના હકાર વાક્યો હોય છે, કઈ રીતના નકાર વાક્યો હોય છે અને કઈ રીતે પ્રશ્નાર્થ વાક્ય બની શકે છે, જેના ફોર્મ્યુલા, એના એક્ઝામ્પલ અને એની વિશેની સમજૂતી લઈશું. તો ચલો શીખીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય છે કે સાદો વર્તમાન કાળ. એ ક્યારે વપરાય? કે જ્યારે બી કોઈ વસ્તુ, કોઈ રોજિંદી ટેવ હોય કે કોઈ સનાતન સત્ય હોય કે કોઈ સામાન્ય વાતો કહેવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય. કે જેમ કે રોજિંદી ટેવ, કે હું રોજ સવારે વહેલા ઉઠું છું, હું સ્કૂલે જાઉં છું, હું ખાઉં છું, હું પીઉં છું, હું સૂવું છું, જેવી કોઈ રોજિંદી ટેવ વિશે વાત કરવી હોય ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય. પછી છે સનાતન સત્યો. એ સનાતન સત્યો કયા છે? કે ચોમાસામાં વરસાદ આવે છે, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે, જેવા જે કંઈ બી સનાતન સત્યો છે કે જે એ જ થાય, એમાં કોઈ જ ચેન્જ ના થઈ શકે તેવા સનાતન સત્યો હોય, એનો પણ આ કાળમાં ઉપયોગ થતો હોય છે. અને બીજું છે કે સામાન્ય વાતો, તે જાય છે, તે આવે છે, તે રમે છે, વાંદરો કેળા ખાય છે, જેવી કોઈ પણ નોર્મલ વાક્યો હોય તે આ કાળમાં ઉપયોગ થતો હોય છે. તો જોઈએ કે એના એક્ઝામ્પલ, કે હું સવારે વહેલા ઉઠું છું, તો એક રોજિંદી ટેવ થઈ ગઈ, સારી ટેવ વિશે વાત થઈ કે સવારે વહેલા ઉઠું એક સારી ટેવ છે. તો તેને ઇંગ્લિશમાં કહેવાય કે આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારે વહેલા ઉઠું છું. જે નેક્સ્ટ છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, કે સનાતન સત્ય છે કે સૂર્ય છે પૂર્વ જ દિશામાં ઉગશે, નહીં કે પશ્ચિમમાં કે દક્ષિણમાં. તો એક સનાતન સત્ય છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે. તો એની માટે આ કાળનો ઉપયોગ થતો હોય કે ધ સનરાઈઝ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. નેક્સ્ટ છે તે વિદ્યાર્થી છે, તે વિદ્યાર્થી છે, જે એક નોર્મલ વાક્ય છે, સામાન્ય વાક્ય છે. તો તેનું ઇંગ્લિશ બને કે હી ઇઝ અ સ્ટુડન્ટ, તે સ્ટુડન્ટ છે. પછી કોઈ કહીએ કે તે ગાય છે, તે રમે છે, તે વાંદરો છે એ કેળા ખાય છે, તે પતંગ ચગાવે છે, તે લખે છે, રાહુલ બાઇક ચલાવે છે, જેવા કોઈ પણ નોર્મલ વાક્ય હોય તેનો આ કાળમાં ઉપયોગ થઈ શકતો હોય છે. તો ચલો હવે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદા વર્તમાન કાળના પોઝિટિવ સેન્ટેન્સ, એટલે કે હકાર વાક્ય રચના. એ જ્યારે કોઈ વાક્ય આપણે નોર્મલ વાક્ય બનાવવું હોય, સામાન્ય વાક્ય બનાવવું હોય, તો ત્યારે એની કઈ રીતની વાક્ય રચના હોય, કઈ રીતના ફોર્મ્યુલા હોય, કયું ક્રિયાપદ લગાવવામાં આવે, કે V1 લગાવવામાં આવે કે V2 લગાવવામાં આવે. તો ચલો હવે એ શીખીએ કે કઈ રીતના વાક્ય રચના હોય, કઈ રીતના ઉદાહરણ હોય. તો જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સ હોય, તો તેની વાક્ય રચના એટલે કે ફોર્મ્યુલા આ રીતે હોય કે સેન્ટેન્સમાં સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટનો ઉપયોગ થતો હોય છે. જેમ કે સબ્જેક્ટ એટલે કે કર્તા, કે જ્યારે કોઈ વાક્યમાં કોણ એવો પ્રશ્ન પૂછે તો જે જવાબ મળે તે વાક્યનો કર્તા હોય છે. જેમ કે રાહુલ ગાડી ચલાવે છે, તો તે વાક્યમાં કર્તા કોણ છે તે જાણવું હોય તો કોણ ગાડી ચલાવે છે એવો પ્રશ્ન પૂછવાથી જવાબ મળે કે રાહુલ, તો તે વાક્યનો કર્તા છે રાહુલ. જેવી જ રીતે કે રીટા રસોઈ બનાવે છે, તો તે વાક્યમાં કોણ રસોઈ બનાવે છે એવો પ્રશ્ન પૂછવાથી જવાબ મળે કે રીટા, તો રીટા છે વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ છે. પછી છે વર્બ એટલે કે જે મુખ્ય ક્રિયાપદ હોય છે તે, જેમ કે પ્લે, સિંગ, રીડ, રાઇટ, પછી સિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, પ્લે જેવા કોઈ પણ ક્રિયાપદો હોય તે એમાં આવતા હોય છે. અને લાસ્ટમાં છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. કે કર્મ એટલે શું? કે વાક્યમાં શું એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્મ એટલે કે ઓબ્જેક્ટ છે. તો વાક્ય છે કે રાહુલ ક્રિકેટ રમે છે, તો તે વાક્યમાં શું રમે છે એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્મ છે. કે શું રમે? તો કે ક્રિકેટ, તો ક્રિકેટ છે વાક્યનો ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. પછી છે કે રીટા પત્ર લખે છે,
તો કે રીટા શું લખે છે? પત્ર. તો પત્ર છે એ વાક્યનો ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. તો આવી રીતનું વાક્ય બનતું હોય છે કે સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા આવે છે, એના પછી મુખ્ય ક્રિયાપદ આવે છે અને લાસ્ટમાં આવે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મનો ઉપયોગ થતો હોય છે. કે જ્યારે કર્તા છે આઈ, વી, યુ અથવા ધે કે કોઈ બહુવચન નામ હોય, જેમ કે આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તમે અને ધે એટલે તેઓ, અને કોઈ બહુવચન કોઈ પર્ટિક્યુલર એક કરતા વધારે જૂથની વાત થતી હોય કે બહુવચન હોય, જ્યારે કર્તા છે એ બહુવચન હોય ત્યારે વાક્યમાં વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ લગાવવામાં આવે છે. જેમ કે પ્લે છે એટલે રમવું, તો એ વાક્યનું મૂળ રૂપ થયું. પછી પ્લેડ એ વાક્યનું ભૂતકાળ એટલે કે V2 થયું. પરંતુ આ વાક્ય જ્યારે બી કરતા પોઝિટિવ સેન્ટેન્સ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સ હોય, તો ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 નો ઉપયોગ થતો હોય છે. પછી જ્યારે કર્તા છે હી, શી, ઇટ કે કોઈ એક વચન નામ હોય, કોઈ પર્ટિક્યુલર એક પર્સનનું નામ હોય, હી એટલે તે મેલ માટે વપરાય, શી એટલે તેણી, તો તે ફિમેલ પર્સન માટે વપરાય, ઇટ એટલે તે. અને પછી કોઈ એક વચન કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ હોય તો ત્યારે છે એ વાક્યમાં એસ અથવા ઈએસ નું રૂપ વપરાય છે. એ જેમ કે લવનું થઈ જાય લવ્સ. પછી કોઈ બી એવું ક્રિયાપદ હોય તો તેની પાછળ છે એસ અથવા ઈએસ લાગતું હોય છે. કે જ્યારે એનો કર્તા છે હી, શી, ઇટ કે કોઈ એક વચન નામ હોય તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લાગે. પછી જેને જ્યારે કર્તા છે આઈ, વી, યુ અથવા કોઈ બહુવચન કોઈ પર્ટિક્યુલર જૂથની વાત થતી હોય ત્યારે છે વાક્યનું મૂળ રૂપ એટલે કે V1 નો ઉપયોગ થતો હોય છે. તો ચલો હવે જોઈએ તેના એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ છે કે આઈ ઈટ એન એપલ એવરી ડે. હું રોજ સફરજન ખાઉં છું. તો વાક્યમાં આઈ છે એ સબ્જેક્ટ છે, તો આઈ ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વાપરવાનું રહે. તો ઈટ એટલે ખાવું, તો એ એક મૂળ રૂપ એક ક્રિયા છે. પછી એન એપલ, કારણ કે એપલ ની સ્પેલિંગમાં એ છે જે સ્વર છે, AEIU, તો એ વોવેલ છે એટલે તેની આગળ એન આર્ટિકલ નો ઉપયોગ થયો છે કે આઈ ઈટ એન એપલ એવરી ડે. દરરોજ, હું દરરોજ એક સફરજન ખાઉં છું. તો એક સારી ટેવ થઈ કે હું રોજ એક સફરજન ખાઉં છું. સફરજન ખાવું એક સારી આદત છે, એક રોજિંદી ટેવ બી છે, સારી આદત છે. એટલે તે આ વાક્યમાં યુઝ થતો હોય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય કે આઈ ઈટ એન એપલ એવરી ડે. તમે જુઓ કે સૌથી પહેલા વાક્યમાં છે વાક્યનો સબ્જેક્ટ યુઝ થયો છે, પછી એનું ક્રિયાપદ યુઝ થયું છે અને લાસ્ટમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મનો ઉપયોગ થયો છે. પછી નેક્સ્ટ છે કે બર્ડ્સ ફ્લાય ઇન ધી સ્કાય. પક્ષીઓ આકાશમાં ઉડે છે. તો બર્ડ્સ છે એ સબ્જેક્ટ છે, એ કર્તા છે. ફ્લાય એટલે ઉડવું અને ઇન ધ સ્કાય એટલે આકાશમાં. પક્ષીઓ આકાશમાં ઉડે છે. તો આમાં વાક્ય રચના યુઝ થઈ કે સૌથી પહેલા કર્તા, પછી કોઈ ક્રિયાપદ અને પછી લાસ્ટમાં આવશે ઓબ્જેક્ટ યાની કે કરવું. પછી નેક્સ્ટ છે કે રાહુલ લવ્સ હિઝ ડોગ. કે જે વાક્યમાં રાહુલ છે એ તેના ડોગને બહુ પ્રેમ કરે છે. તે વાક્યમાં રાહુલ છે એક સબ્જેક્ટ છે, પરંતુ રાહુલ છે એક પર્ટિક્યુલર નામ છે, કોઈ એક વચન નામ છે. તો આ વાક્યમાં છે રાહુલ એ સબ્જેક્ટ છે, પરંતુ તે એક વચન છે એટલે ક્રિયાપદની પાછળ એસ લગાવવામાં આવે છે કે લવ્સ. રાહુલ લવ્સ હિઝ ડોગ. રાહુલ તેના કૂતરાને પ્રેમ કરે છે. તો તે વાક્યમાં છે એસ એ ક્રિયાપદની પાછળ એસ લગાવવામાં આવે છે અને હિઝ ડોગ છે એનું ઓબ્જેક્ટ છે કે રાહુલ લવ્સ હિઝ ડોગ. રાહુલ તેના કૂતરાને પ્રેમ કરે છે. પછી નેક્સ્ટ છે આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. તો આઈ છે સબ્જેક્ટ છે, પ્લે એટલે રમવું તે ક્રિયા છે અને ક્રિકેટ તે એક ઓબ્જેક્ટ છે કે હું ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ. નેક્સ્ટ છે સી રાઇટ્સ અ લેટર. તેણી પત્ર લખે છે. તો આ વાક્યમાં બી તમે જોઈ શકો કે શી છે એક વચન સિંગ્યુલર પર્સન છે, કર્તા છે એ સિંગ્યુલર છે. તેણી કોઈ એક પર્ટિક્યુલર કોઈ ગર્લ માટે વાત થઈ છે, ફિમેલ પર્સન માટે વાત થઈ છે, તો તે ક્રિયાપદની પાછળ એસ લગાવવામાં આવ્યું છે. શી રાઇટ્સ અ લેટર. તેણી પત્ર લખી રહી છે. નેક્સ્ટ છે વી વોચ ટીવી એવરી ડે. અમે રોજ ટીવી જોઈએ છીએ.
તો વી એટલે અમે જે પ્લુરલ કરતા છે, વોચ એટલે કે જોવું તે ક્રિયાપદ છે, અને ટીવી એ ઓબ્જેક્ટ છે કે કરતા છે. તો વી વોચ ટીવી એવરી ડે, અમે દરરોજ ટીવી જોઈએ છે. તમે જોઈ શકો કે આ વાક્યમાં છે એ આઈ જ્યારે સબ્જેક્ટ છે, આઈ વી યુ અથવા ધે હોય ત્યારે તે ક્રિયાપદનું મૂળ રૂપ લગાવવામાં આવે, અને જ્યારે બી કોઈ સિંગ્યુલર હોય, રાહુલ છે, શી છે, હી છે, ઈટ છે, કોઈ બીજું કોઈ નામ હોય કે રીટા છે, ધવલ છે, મીના છે, એવું કોઈ પર્ટિક્યુલર નામ હોય સબ્જેક્ટ તરીકે, તો તેની પાછળ ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ લગાવવામાં આવે છે. ચલો હવે નેક્સ્ટ શીખીએ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય રચના. એ જ્યારે આપણે કોઈને કોઈ વસ્તુની ના પાડવી હોય કે આ નથી કરતો, આ ત્યાં જાતો નથી, તે આ નથી કરતો, હું આ કરું, હું આ કરતી નથી, જેવા કોઈ સેન્ટેન્સ હોય તો એ કઈ રીતે બનાવવા, કઈ રીતની તેની ફોર્મ્યુલા એટલે કે વાક્ય રચના હોય, તો ચલો તે શીખીએ. કે જ્યારે કોઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ હોય અને તેના નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય રચનાના વાક્ય બનાવવા હોય ત્યારે તો આ વાક્યની ફોર્મ્યુલા એટલે કે આ વાક્ય રચનાનો ઉપયોગ થતો હોય છે. કે જ્યારે કોઈ નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય ને ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝનો ઉપયોગ થતો હોય છે. જેમ કે જો કે વાક્ય રચના છે કે સબ્જેક્ટ પ્લસ ડુ યા ડઝ પ્લસ નોટ પ્લસ વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે કે V1 પ્લસ ઓબ્જેક્ટનો યુઝ થાય છે. જોઈ શકો કે સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તાનો ઉપયોગ થાય છે, તેના પછી ડુ અથવા ડઝ હેલ્પિંગ વર્બ સહાયક ક્રિયાપદ તરીકે છે, ડુ અથવા ડઝનો ઉપયોગ થાય, અને તેના પછી નોટ આવે છે, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 યુઝ થાય છે, વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વપરાય છે, અને લાસ્ટમાં આવે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો આ રીતની એક ફોર્મ્યુલા વાપરવામાં આવે છે કે સૌથી પહેલા વાક્યમાં કર્તા યુઝ થાય છે, પછી સહાયક ક્રિયાપદ ડુ અથવા ડઝનો ઉપયોગ થાય, પછી નોટ, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, અને લાસ્ટમાં યુઝ થાય છે ઓબ્જેક્ટ. તો આ રીતનું કોઈ વાક્ય હોય તો તમારે સમજી જવાનું કે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ છે, એટલે કે સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય છે. તો જોઈએ કે જ્યારે કર્તા છે આઈ, વી, યુ અથવા ધે કે કોઈ બહુવચન હોય કે આ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તમે, અને ધે એટલે તેઓ, અને કોઈ બહુવચન એટલે પર્ટિક્યુલર કોઈ જાતિની કોઈ સંઘની વાત હોય કે બહુવચન પર્સનની વાત હોય ત્યારે વાક્યમાં સહાયક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ થાય છે. અને જ્યારે કર્તા છે હી, શી, ઈટ યા કોઈ નામ હોય, કોઈ એક વચન નામ હોય, પર્ટિક્યુલર કોઈ બી એક પર્સનનું નામ હોય ત્યારે વાક્યમાં સહાયક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ થતો હોય છે. કે જ્યારે છે ડુ નોટ નો ઉપયોગ થાય ને ત્યારે એને શોર્ટમાં ડોન્ટ પણ લખવામાં આવે કે ડઝન્ટ. જ્યારે તમે ક્યારેક કોઈક સેન્ટેન્સ જુઓ ને તો તેમાં આવે કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમતી નથી. ધે ડુ નોટ કુક ચાઇનીઝ ફૂડ, તે ચાઇનીઝ ફૂડ બનાવતી નથી. તો એવી રીતના કોઈ બી સેન્ટેન્સ હોય ને તેમાં સહાયક ક્રિયાપદ અને નોટનું મર્જ કરી દેવામાં આવે, તેને મિક્સ કરી દેવામાં આવે કે ડુ નોટનું થઈ જાય ડોન્ટ અને ડઝ નોટનું થઈ જાય ડઝન્ટ. તો એવી રીતના બી ઘણા વાક્યો તમને જોવા મળે. ત્યારે તમારે ડાયરેક્ટ સમજી જવાનું કે ડુ અને નોટને મિક્સ કરીને ડોન્ટ લખવામાં આવ્યું છે. તો ચલો જોઈએ હવે તેના એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણો વિશે જોઈએ. કે વી ડુ નોટ લાઈક બનાના, અમને બનાના ભાવતું નથી. તો તમે જો કે વી છે એ એક સબ્જેક્ટ છે, જે સિંગ્યુલર છે કે પ્યુરલ, તો કે પ્યુરલ, એક કરતા વધારે એટલે અમે, અમારી વાત થઈ રહી છે, એટલે એક કરતા વધારે પર્સનની વાત થઈ રહી છે, એટલે તેની સાથે સહાયક ક્રિયાપદ તરીકે ડુ નો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલા સબ્જેક્ટ, પછી ડુ પ્લસ નોટ પ્લસ હેલ્પ ક્રિયાપદ, અને પછી લાસ્ટમાં આવશે ઓબ્જેક્ટ. તો લાઈક છે એટલે પસંદ કરવું, તે એક ક્રિયાપદ છે. તો વી ડુ નોટ લાઈક બનાના, અમને બનાના ભાવતું નથી. તો આ વાક્ય બને કે અમને બનાના ભાવતું નથી. જે નેક્સ્ટ છે કે હી ડઝ નોટ વોચ મૂવી, તે મૂવી જોતો નથી. તો એ વાક્યમાં જો તમે કે હી છે કોઈ એક પર્ટિક્યુલર પર્સન વિશે વાત થઈ રહી છે, તે એક ફિમેલ પર્સન વિશે વાત થઈ રહી છે જે સિંગ્યુલર છે, એટલે તેની પાસે ડઝ હેલ્પિંગ વર્બ ડઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને વોચ મૂવી, વોચ એટલે કે જોવું, તો તે એક ક્રિયાપદ છે, અને મૂવી છે એક કર્મ છે. તો વાક્ય બને કે હી ડઝ નોટ વોચ મૂવીઝ, તે મૂવી જોતો નથી. નેક્સ્ટ છે માય
સિસ્ટર ડઝ નોટ ડ્રિંક ટી. મારી બહેન ચા પીતી નથી. તે વાક્યમાં માય સિસ્ટર છે એક સબ્જેક્ટ છે, કર્તા છે, તો એની જે છે એ સિંગ્યુલર છે એટલે તેની પાસે ડઝ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થયો છે અને પછી નોટ ડ્રિંક એટલે કે પીવું. તો માય સિસ્ટર ડઝ નોટ ડ્રિંક ટી. મારી બહેન ચા પીતી નથી. પછી નેક્સ્ટ છે લાયન્સ ડુ નોટ ઇટ ગ્રાસ. સિંહ ગ્રાસ એટલે ઘાસ ખાતા નથી. તો આ વાક્યમાં તમે જુઓ કે લાયન્સ એક કરતાં વધારે લાયન્સની વાત થઈ રહી છે. લાયન્સ એક કરતાં વધારે આખા સિંહના જૂથની વાત થઈ રહી છે કે લાયન્સ ડુ નોટ ઇટ ગ્રાસ. સિંહો ઘાસ ખાતા નથી. તો એટલે તેની પાછળ કોઈ ડુ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થયો છે કે ઈટ એટલે ખાવું અને ગ્રાસ એટલે ઘાસ. કે લાયન્સ ડુ નોટ ઇટ ગ્રાસ. સિંહો ઘાસ ખાતા નથી. પછી નેક્સ્ટ છે આઈ ડોન્ટ વેક અપ લેટ ઇન ધ મોર્નિંગ. હું સવારે મોડા ઉઠતી નથી. તો વાક્યમાં તમે જુઓ કે ડુ નોટનું ડોન્ટ કરવામાં આવ્યું છે. નું શોર્ટ ફોર્મ બનાવી નાખ્યું કે ડુ પ્લસ નોટ, ડુ નોટ. આઈ છે સબ્જેક્ટ છે એટલે કર્તા છે, જે સિંગ્યુલર છે એટલે તેની સાથે ડુ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થયો છે. આઈ ડોન્ટ વેક અપ લેટ ઇન ધ મોર્નિંગ. હું સવારે મોડા ઉઠતી નથી. નેક્સ્ટ છે ધ ટ્રેન ડઝ નોટ સ્ટોપ એટ ધી સ્ટેશન. ટ્રેન આ સ્ટેશન પર રૂકતી નથી. આ વાક્યમાં ધ ટ્રેન છે એક સબ્જેક્ટ છે, કર્તા છે, પણ જે સિંગ્યુલર કોઈ પર્ટિક્યુલર એક ટ્રેન વિશે વાત થઈ રહી છે એટલે તે સિંગ્યુલર પર્સન કરતા કહેવાશે કે ધ ટ્રેન ડઝ નોટ એટલે તેની પાસે ડઝ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થશે કે ધ ટ્રેન ડઝ નોટ સ્ટોપ એટ ધી સ્ટેશન. આ ટ્રેન આ સ્ટોપ પર ઊભી રહેતી નથી. તો આવી રીતે કોઈ પણ વાક્ય હોય જે નકાર વાક્ય બનાવવું છે તો તેની સાથે સહાયક ક્રિયાપદ ડુ અને ડઝનો ઉપયોગ થતો હોય છે. જ્યારે કોઈ પ્યુરલ વસ્તુ હોય એક કરતાં વધારે કર્તાનો ઉપયોગ થયો હોય ત્યારે વાક્યમાં હેલ્પિંગ વર્બ તરીકે ડુનો ઉપયોગ થાય અને જ્યારે સિંગ્યુલર હોય કર્તા છે સિંગ્યુલર એટલે કે એક વચન હોય ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે ડઝનો ઉપયોગ થાય છે. ત્યારે વાક્ય બને છે આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ બને છે. જ્યારે કોઈ સેન્ટેન્સ જુઓ ને તો સૌથી પહેલા એના હેલ્પિંગ વર્બ ઉપર ધ્યાન આપવાનું રહે કે જ્યારે કોઈ હેલ્પિંગ વર્બ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વાક્ય છે એ કયા કાળનું છે. કે જ્યારે કોઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય અને નકાર વાક્ય હોય તો તેની પાછળ ડુ અથવા ડઝનો ઉપયોગ થતો હોય. પછી કોઈ સિમ્પલ વાક્ય હોય કે હકાર વાક્ય હોય તો તેનેમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1નો ઉપયોગ થતો હોય અથવા એસ કે ઈએસ લાગતું હોય. તો આવી રીતે જ્યારે સહાયક ક્રિયાપદ પરથી આપણે ઓળખી શકીએ કે આ વાક્ય છે એ કયા કાળનું છે અને કયા પ્રકારનું છે. ચલો તો હવે નેક્સ્ટ શીખીએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. કે જ્યારે પણ કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય કે તું બસથી સ્કૂલે જાય છે, તારા મમ્મી સારું જમવાનું બનાવે છે, તારી બેન ચા પીવે છે, તારો ભાઈ બાઇક ચલાવે છે, રાહુલને કાર ચલાવતા આવડે છે, જેવા કોઈ સેન્ટેન્સ પૂછવા હોય તો તેને અંગ્રેજીમાં કઈ રીતે પૂછી શકાય, કઈ રીતે તેની વાક્ય રચના હોય. તો ચલો તે શીખીએ કે જ્યારે કોઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું કોઈ સેન્ટેન્સ હોય અને તે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તે સેન્ટેન્સનો ફોર્મ્યુલા એટલે કે વાક્ય રચના આ રીતે હોય કે સૌથી પહેલા હેલ્પિંગ વર્બ સહાયક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝનો ઉપયોગ થાય. તેના પછી આવે કે સબ્જેક્ટ એટલે કે કર્તા આવે અને તેના પછી વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે કે V1નો યુઝ થાય છે અને લાસ્ટમાં આવે છે ઓબ્જેક્ટ્સ અને ક્વેશ્ચન માર્કનો ઉપયોગ થતો હોય છે કારણ કે તે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય રચના છે. તો સૌથી પહેલા ડુ ડઝનો ઉપયોગ થાય, પછી કર્તાનો ઉપયોગ થાય અને પછી વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનો ઉપયોગ થાય છે અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મનો ઉપયોગ થતો હોય છે. કે વાક્યની શરૂઆત છે ડુ અથવા ડઝથી યુઝ થતી હોય છે. સહાયક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝનો ઉપયોગ થાય છે જેની વાક્યની શરૂઆત જ તે ડુ અથવા ડઝથી થતી હોય છે, સહાયક ક્રિયાપદથી થતી હોય છે. જ્યારે વાક્યમાં છે એ કર્તા છે એ પ્યુરલ હોય, એક કરતાં વધારે હોય, જેમ કે આઈ, વી, યુ અથવા ધે હોય તો તેની સાથે સહાયક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ થાય અને જ્યારે હી, શી, ઇટ યા કોઈ નામ હોય સિંગ્યુલર ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ થતો હોય છે. જેમ નેગેટિવ સેન્ટેન્સમાં ડુ અને ડઝનો ઉપયોગ થતો હતો
એવી જ રીતે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં પણ ડુ અથવા ડઝનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ડુ અને ડઝ છે વાક્યની શરૂઆતમાં એટલે કે સ્ટાર્ટિંગમાં આવતું હોય છે. તો ચલો હવે જોઈએ તેના એક્ઝામ્પલ્સ. કે ફર્સ્ટ છે કે ડુ યુ વોન્ટ સમ વોટર, શું તમારે થોડું પાણી જોઈએ છે? તો સેન્ટેન્સમાં યુ છે, યુ એટલે કે તમે, તો તેની સાથે એટલે તમારે એક કરતાં કોઈ વધારે પર્સનની વાત થઈ છે. શું તમારે થોડું વધારે પાણી જોઈએ છે? ડુ યુ વોન્ટ સમ વોટર, તમારે થોડું વધારે પાણી જોઈએ છે? તે વાક્યમાં છે સબ્જેક્ટ છે એ પ્યુરલ છે, એક કરતાં વધારે છે, એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ ડુનો ઉપયોગ થયો છે અને વોન્ટ સમ વોટર, થોડું પાણી જોઈએ છે. પછી નેક્સ્ટ છે ડઝ યોર ફ્રેન્ડ પ્લે વિડીયો ગેમ, શું તારો મિત્ર વિડીયો ગેમ રમે છે? તો તમે જોઈ શકો કે આ વાક્યમાં સૌથી પહેલા ધ્યાન આપવાનું સબ્જેક્ટમાં, કે સબ્જેક્ટ એટલે કે કર્તામાં. તે સૌથી પહેલા એ જોવાનું કે કર્તા છે સિંગ્યુલર છે કે પ્યુરલ છે, એકવચન છે કે બહુવચન છે. જો એકવચન હશે તો તેની સાથે ડઝ યુઝ થશે અને બહુવચન હોય તો તેની સાથે ડુનો યુઝ થાય. તો જુઓ કે યોર ફ્રેન્ડ સબ્જેક્ટ છે, યોર ફ્રેન્ડ, વાક્યનો કર્તા કોણ છે? યોર ફ્રેન્ડ. તો જે તે છે એ સિંગ્યુલર, કોઈ એક પર્સનની વાત થઈ છે કે તારો કોઈ મિત્ર, તારો મિત્ર કે તમારો મિત્ર, તો કોઈ એક મિત્રની વાત થઈ છે એટલે તેની સાથે ડઝ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે. કે ડઝ યોર ફ્રેન્ડ પ્લે વિડીયો ગેમ, શું તારો મિત્ર વિડીયો ગેમ રમે છે? નેક્સ્ટ છે કે ડુ યુ નો ધ આન્સર, શું તને જવાબ ખબર છે? શું તમને જવાબ ખબર છે? યુ છે, પ્યુરલ છે, એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ ડુનો યુઝ થાય કે ડુ યુ નો ધ આન્સર, શું તમને જવાબ ખબર છે? નેક્સ્ટ છે ડઝ ઇટ રેઇન ઇન સમર, કે શું ઉનાળામાં વરસાદ પડશે? તો તે વાક્યમાં છે ઇટનો યુઝ થયો છે સબ્જેક્ટ તરીકે, એટલે હેલ્પિંગ વર્બ ડઝનો યુઝ થયો છે. ડઝ ઇટ રેઇન ઇન સમર, શું ઉનાળામાં વરસાદ પડશે? નેક્સ્ટ છે કે ડુ ધે ગો ટુ સ્કૂલ બાય બસ, શું તેઓ બસથી સ્કૂલ જાય છે, બસ દ્વારા સ્કૂલે જાય છે? તે વાક્યમાં જુઓ કે ધે એ સબ્જેક્ટ છે, ધે એટલે તેઓ, એક કરતાં વધારે પર્સનની વાત થઈ છે, એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ ડુનો યુઝ થશે કે ડુ ધે ગો ટુ સ્કૂલ બાય બસ, શું તેઓ સ્કૂલે બસ દ્વારા જાય છે, જશે? કે ડઝ યોર મધર કુક ટેસ્ટી ફૂડ, શું તારા મમ્મી સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે? તે વાક્યમાં પણ તમે જુઓ કે યોર મધર, તારા મમ્મી, તમારા મમ્મી, જો સબ્જેક્ટ છે કે તમારા મમ્મી, કોઈ એક પર્ટિક્યુલર મમ્મી વિશે વાત થઈ છે કે યોર મધર, તમારા મમ્મી, એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ ડઝનો ઉપયોગ થયો છે કે ડઝ યોર મધર કુક ટેસ્ટી ફૂડ, શું તારા મમ્મી સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે? તો આવી રીતે જ્યારે કોઈ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે સૌથી પહેલા વાક્યની શરૂઆત ડુ અથવા ડઝથી થતી હોય છે અને જેમાં વાક્ય ક્રિયાપદ છે એનું મૂળ રૂપ એટલે કે V1 નો યુઝ થતો હોય છે. જે શીખવા માટે એના ફોર્મ્યુલા, નિયમો યાદ રાખવા માટે ફોલો કરો અમારી ચેનલને પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.